રાજકોટ શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે। ગઈ મોડી રાત્રે લગભગ 3 વાગ્યે મંગળા મેઇન રોડ પર આવેલા પ્રગતિ હોસ્પિટલ નીચે બે જૂથ વચ્ચે ગેંગ વોર ફાટી નીકળ્યો હતો। નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે। કાર અને બાઇકમાં ધસી આવેલા 4 શખ્સોએ કુખ્યાત રમાસંધીના પરિવાર પર 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। સામે પક્ષે પણ હવામાં ફાયરિંગ થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હોસ્પિટલ અને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। પોલીસ કમિશનર કચેરીથી થોડા અંતરે ફાયરિંગ થયા બાદ પણ પોલીસે સમયસર પ્રતિક્રિયા ન આપતા પ્રશ્નો ઉઠ્યા છે। સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની કામગીરી પર પણ સવાલો થઈ રહ્યા છે। બનાવ બાદ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। છેલ્લા 15 દિવસમાં 6 હત્યા, લૂંટ અને ચોરીના બનાવો બાદ હવે આ ફાયરિંગની ઘટના સામે આવતા રાજકોટની કાયદો વ્યવસ્થાની હાલત પર ગંભીર પ્રશ્નચિહ્ન થઈ રહ્યા છે।